12 ગુજરાતીઓ લાપતા હોવાના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. નેપાળ પૂર હોનારતને લઈને આ માહિતી છે. 12 ગુજરાતીઓનો અત્યારે કોઈ જ પત્તો નથી. SEOC દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે. અત્યાર સુધી એવી આશંકાઓ વ્યક્ત થઈ રહી હતી. ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર્સ જાહેર કર્યા, કલેક્ટર્સ ટૂર ઓપરેટર્સના સંપર્કમાં લાગી ગયા, પણ આ તમામની વચ્ચે નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂરને કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની છે. અને ચિંતાજનક બાબત એ છે કે આ દુર્ઘટનામાં ગુજરાતના વિવિધ જિલ્લાના 12 જેટલા નાગરિકો ફસાયા છે અથવા તો ગુમ થયાના અહેવાલ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એટલે કે SEOC દ્વારા તમામ ગુમ થયેલા ગુજરાતીઓની યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. અમે આપને એ યાદી પણ બતાવી દઈએ. આપને કહી દઈએ કે પહેલા તો તિબેટમાં ભૂકંપ આવ્યો, એ બાદ ભૂસ્ખલન બાદ નેપાળની નદીઓમાં પૂર આવ્યું અને તેમાં ઘણા ગુજરાતીઓ ફસાયા હોવાની આશંકાઓ હતી. કેટલાય ભારતીયો લાપતા હોવાના સમાચાર હતા. હવે SEOC દ્વારા સ્પષ્ટ યાદી જાહેર કરી દેવામાં આવી છે અને તેમાં કયા શહેર, કયા જિલ્લાના કેટલા લોકો છે હું તમને કહી દઉં. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા યાદી જાહેર થઈ છે, જેમાં અમદાવાદના 3 નાગરિકો ગુમ હોવાની માહિતી, સુરતના પણ 3, આણંદથી 2 લોકો લાપતા હોવાની જાણકારી છે. રાજકોટ અને વલસાડનો એક વ્યક્તિનો અત્યારે સંપર્ક થઈ શક્યો નથી. તેમના પરિવારજનો ચિંતિત છે. આ સિવાય મૂળ ગુજરાતી પણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા રહેતા 2 વ્યક્તિ, એક અમેરિકાનો અને એક ઓસ્ટ્રેલિયા, કે જેઓ ત્યાં વસવાટ કરે છે પણ મૂળ ગુજરાતી છે, તેમનો પરિવાર પણ અત્યારે ચિંતામાં છે. નામો પણ સામે આવ્યા છે. કિન્નરી પટેલ, મિહિર પટેલ, બિમલકુમાર પટેલ, જયમીનાબેન પટેલ, અશોકભાઈ કાપડિયા, જય કોટેચા, વિરલ નાથવાણી, ગીતાબેન પટેલ, જ્યોતિબેન પટેલ, મીનાક્ષીબેન રામાણી, આ સિવાય જસમુખભાઈ પટેલ, ભાવિન કુમાર રાવલ, આ એ નામો છે કે જેનો પરિવાર અત્યારે ચિંતિત છે. તેઓ નેપાળ પૂર હોનારતમાં અત્યારે તેમનો સંપર્ક થઈ શક્યો નથી. તેઓ ગુમ થયા છે. ક્યાં છે, કઈ સ્થિતિમાં છે, પરિવારને કોઈ જ જાણ નથી. અત્યારે ગુજરાત સરકાર પણ સતત ભારત સરકારના અલગ અલગ વિભાગો સાથે સંપર્કમાં છે. ભારત સરકાર પણ તેની એમ્બેસી સાથે સંપર્કમાં છે અને સતત ભારતીયોના, ગુજરાતીઓના હેમખેમ સકુશળ પરત તેઓને લાવવાની અત્યારે ગતિવિધિમાં જોડાઈ ગઈ છે. પણ કેટલાક નાગરિકો એવા છે કે જેમનો હજુ સુધી કોઈ જ પત્તો લાગ્યો નથી અને તેમના જ સંપર્કમાં રહેવા માટે સતત અત્યારે સરકાર પણ કાર્યશીલ છે. ગુજરાત સરકારના પણ અલગ અલગ પ્રતિનિધિઓ સામે આવ્યા છે અને તેઓ પણ કહી રહ્યા છે કે ભારતીય એમ્બેસી સતત સંપર્કમાં છે અને પણ અત્યારે એ પરિવારના લોકો ચિંતિત છે કે જેઓનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. અત્યાર સુધી એવી આશંકા હતી પણ અત્યારે માહિતી એવી છે કે કુલ 12 લોકોની યાદી તો SEOC દ્વારા, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. એટલે કે આ 12 લોકો અત્યારે સંપર્કમાં નથી. તેઓ આપણે પ્રાર્થના કરીએ કે તેઓ સકુશળ હોય, હેમખેમ હોય અને પુનઃ જલ્દી તેમના પરિવારનો, સરકારનો સંપર્ક કરી પોતાના ક્ષેમ કુશળ હોવાના સમાચાર આપે અને તેઓને વહેલામાં વહેલી તકે ત્યાંથી જે કુદરતી આપત્તિ આવી પડી છે એ પરિસ્થિતિમાંથી ગુજરાત, વતન, ભારત પરત લાવી શકાય. પણ અત્યારે તો સતત સરકારો એકબીજાના સંપર્કમાં છે, વિભાગો એકબીજાના સંપર્કમાં છે, એમ્બેસીઝ એકબીજાના સંપર્કમાં છે અને અહીં પરિવારજનો વાટ જોઈ રહ્યા છે કે હમણાં એક ફોનની ઘંટડી રણકશે અને એવા સમાચાર સામે આવશે કે તેઓ સકુશળ છે. આશા રાખીએ કે આવી જ ફોનની ઘંટડી રણકે, આવો જ મોબાઈલ ફોનમાં રિંગ વાગે આ જ સમાચાર સાથે અને બધા સકુશળ પરત ફરે.